તો જૂનાગઢ કેશોદના મેઘના સોસાયટી વિસ્તારમાં મધરાત્રે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો। એક યુવક અચાનક મોબાઈલ ટાવર પર ચડી જતા ભારે ચકચાર મચી ગઈ હતી। ત્યારે ઘટનાની જાણ થતાં જ કેશોદ ફાયર વિભાગ, પોલીસ અને 112 ઇમરજન્સી ટીમ તાત્કાલિક દોડી આવી હતી। તો અંદાજિત 1 કલાકથી પણ વધુ સમય સુધી ચાલેલા આ રેસ્ક્યુ ઓપરેશન બાદ યુવકને સલામત રીતે નીચે ઉતારવામાં આવ્યો હતો। તો પ્રાથમિક માહિતી મુજબ આ યુવક ભાવનગરથી દ્વારકા અને સોમનાથ થઈ જૂનાગઢ તરફ જઈ રહ્યો હતો। દરમિયાન કોઈ બબાલ બાદ ગભરાઈ કેશોદ ખાતે ઉતરી મોબાઈલ ટાવર ઉપર ચડી ગયો હતો। ત્યારે યુવકના પરિવારજનો રાજકોટથી કેશોદ પહોંચતા સમજાવટ બાદ આખરે કેશોદ ફાયર સ્ટાફની સમજદારીથી આ સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું। સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી।